પ્રભુશ્રીને કૃપાદેવ ગમે નહીં. પત્રો લખે, કૃપાદેવ પત્ર લખે ને એટલે પછી મારો નાથ ન બોલે બોલ અબોલે બની રે. વળી પાછો લખે કે રે પંખીના બચ્ચો માળામાં બેઠા હોય, એની માં ત્રણ લેવા ગઈ હોય, પેલા બચ્ચો બાર ડોકું થઈને ઉપર હમણાં મારી માં આવશે, એમ તમારા દર્શન માટે હું ટોપી રહ્યો છું, તરસી રહ્યો છું. અને કૃપાદેવ ગાડીએ જતા હોય, જાણે કે જવાના અગાઉથી આવી અને નડિયાદ કાળના સ્ટેશન આવીને ભારે પ્લેટફોર્મ પર આમ જુએ, રાજી થયા. તે કેટલી વખત થાય પણ કેટલો આનંદ હતો. એક જરીક દર્શન માટે કેટલા ગૌથી ચાલતા આવે, ચાલતી ગાડી આમ સોવું જોઈએ ને, એટલો ઉમળકો, એટલો આનંદ આવે. હો મારો જન્મ કૃતાર્થ થઈ ગયો, એના દર્શન થયા મને. ચાલતી ગાડી આમ મોડું કરીને દોડતા ડબ્બા હાથે. મારે આ મુપત્તિ નથી જોઈતી. તમારો વિયોગ મને સહન નથી થતો. આ મુપત્તિ પહેરી તાર મારતા પણ નથી આવતું ને, આ સાધુનો ઇસ્માન નથી જોઈતો. એના બના એને ના ગમે, આવું આપણને થયું કઈ નહીં, એ તો ચાલે, ભૂલી જાય. આ તો એને ભૂલે જ નહીં, એના વગર ના ગમે. જેમ છોકરું એની માં વગર, નાનું છોકરું રડે, માથું કૂટે, રડે, એને પતા પર રમકડો પર રાજી ના થાય. મારી ગંગા, મારી મારી મમ્મી. દર્શન કરવા માટે કૃપાદેવ ઈડર ગયેલા છે, જાણ્યું. ઓહો મુનિઓ પગપાળા ઈડર ગયા ચાલતા. કૃપાદેવ તો ટ્રેનમાં જાય તોય પાછા ઉપરથી ટડકાઈને પાછા કાઢતા હોય. પાછળ આયા છો, પાછા વળી જાઓ, અહીં આવશો ના. અને ડાક્ટરના ભણી ઓરવાય ના, જો મીધરો લીધો બધું તો પ્રભુને ખોટું નહીં લાગ્યું હશે. મારી ભૂલ થઈ. ઠાકરસિંહ મોકલ્યો કે પાછા જાય. બીજે દાડ પૂછ્યું, કાગળ લખ્યો પણ નાખ્યો નહીં. પછી 10 દિવસ ઈડરના પાડમાં ગુજાર્યો છે. રાણથી રડતા પાછા આવે છે. આ મુપત્તિ મારે જોઈતી નથી. બધાને દર્શન લાભ થાય, મને નહીં. મારા સાધુપણ વેશ શું ખપનો. રડતા પાછા જાય છે. બીજે દાડે મંત્ર મોકલીને સૌભાગ્યને મોકલે છે. કેવી વાતો છે આ. વાતો તો ભાગવત ને ભૂલાવે એવી છે. કૃપાદેવ ની આગળ પ્રભુ શ્રી मैं निवाला राज का और किसको मार डालूंगा, क्रोध को मारू, मान को मारू, बीच में सिरकी खावे. अयो हनुमान નું ચેર્યું દેખાડી રામની મૂર્તિ, પણ ઉદના હૃદય કૃપાદેવ મૂર્તિ. આ કાળમાં કૃપાદેવ એક અપવાદ છે. એ અપવાદ પ્રભુ શ્રી કેવો ભક્ત મળ્યો. સંગાળ છોડે ભરે, નિરત થઈ મારે, લપ ગઈ. અને છતાંય કૃપાવતી ને આગળ એક શબ્દ પણ બોલ્યા નથી કે મને દુઃખ છે, સારું થયું કે કોઈ દાડો એવું નથી કે તમને માનવાથી લોકોને જાકારો આપે છે, કાઢી મૂકે છે, ઓરાવતા નથી, પાણીએ પીરાવતા નથી. સૌભાગભાઈ તો દુઃખ કયા છે, એમાં પૈસા વગરના દુઃખી છીએ. છોકરાને સંભાળ રાખો, આ સારું થાય તો ભક્તિ કરીએ. પ્રકૃતિ દુઃખ ને ગળે અંદર ઘેર થઈને પાછળ પડ્યા, વિરહ લાગ્યો છે.